નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર આપણે પાર્શિયલ ફ્રેક્શન્સ એટલે કે આંશિક અપૂર્ણાંકની રીતના દાખલાનો અભ્યાસ કરેલો હતો. ત્રણ પ્રકારના દાખલાનો અભ્યાસ કર્યો, જેમાં 3 પ્રકારના છેદ હોય છે. ઉપરાંત ઉચિત અને અનુચિત સમય પદાવલીઓ જે આપેલી હોય છે તેમાં ઉચિત પદાવલી એટલે છેદ કરતા અંશની ઘાત ઓછી તેવી પદાવલી એટલે ઉચિત પદાવલી. જો આવું ન બને તો તેને અનુચિત પદાવલી કહેવાય. અનુચિત એટલે અંશ અને છેદની ઘાત સમાન હોય અથવા તો અંશ કરતા છેદની ઘાત ઓછી હોય તો તેને અનુચિત કહેવાય. અને અનુચિતને ઉચિતમાં ફેરવવું પડે ત્યારબાદ જ દાખલો ગણી શકાતો હોય છે. સામાન્ય રીતે આ પ્રકારના દાખલામાં સાદુરૂપ આપ્યા પછીનું સંકલન ખૂબ સહેલું હોય છે. એટલે કે સંકલન કરવા માટે અગાઉ જે આપણે ભણાવવામાં આવેલા છે તે જ સૂત્રોનો અભ્યાસ કરવાનો હોય છે. એટલે સંકલનના દાખલા માત્ર ને માત્ર પ્રેક્ટિસ કરવાના છે. બહુ સરસ મજાના દાખલા છે. બોર્ડની પરીક્ષામાં 100% પૂછાય છે. આજના વિડીયો લેક્ચરની અંદર જે આપણે સ્વાધ્યાય ચાલતું હતું તે સ્વાધ્યાયમાં આગળ વધી રહ્યા છીએ. આ સ્વાધ્યાય આજે પૂર્ણ કરીશું, ત્યારબાદ નવી મેથડનો અભ્યાસ આગળ વધારશું. આપણી પાસે લાસ્ટ ટાઈમ જ્યાં પહોંચાતા તે 16મો દાખલો છે. 16મો દાખલો આ રીતે છે: I is equal to integration of 1 upon x into x raised to n plus 1. 1 upon x into x raised to n plus 1. તો બહુ સહેલાઈથી થઈ શકે એવું છે. આ પ્રકારના દાખલા હોય તો x ની n ઘાતનું વિકલન શું થાય છે? n into x raised to n minus 1. તો તેના માટે હું અંશ અને છેદને ગુણી દઉં અને x raised to n minus 1 વડે ગુણું. અંશને x raised to n minus 1 વડે ગુણ્યા છેદને પણ x raised to n minus 1 વડે ગુણો એટલે x ની n ઘાત થઈ જશે. ના પદનું એમાઉન્ટ શું થયું વિદ્યાર્થી મિત્રો? x ની n બરાબર હું ધારણા કરું તો એનું વિકલન શું થાય? n ગુણ્યા x ની n minus 1. n છે તો અચળ છે, એ આપણે સેટ કરી નાખશું. x ની n ઘાતનું વિકલન x ની n minus 1 ઘાત સ્વરૂપે થાય. n તો સેટ થઈ જશે. તો x ની n minus 1 વડે x ને ગુણ્યા અને x ની n minus 1 વડે છેદને ગુણ્યા અને x ની n minus 1 વડે ગુણ્યા એટલે x ની n થઈ જાય. હવે ધારો કે x ની n ઘાત બરાબર t. x ની n ઘાત બરાબર t. તો વિકલન શું થશે? ઘાત આગળ હોય એમાંથી એક ઘાત ઘટે dx બરાબર dt. therefore I is equal to integration of x raised to n minus 1 dx. x raised to n minus 1 dx એટલે dt upon n. n અચળ છે બહાર નીકળે છે. છેદમાં x n ઘાત એટલે t અને આ શું થઈ ગયું? t plus 1. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે સિમ્પ્લિફિકેશન થયું. ત્યારબાદ દાખલો કેવી રીતે ગણવો? તો બહુ સાદું સહેલું છે. 1 upon n integration of 1 upon એટલે કે છેદમાં t into t plus 1 છે. અંશમાં 1 છે તો આમ લખીશું છેદ જેવો અંશ બનાવો. તો છેદ જેવો અંશ બનાવો એટલે આમ થાય t plus 1 minus t છેદમાં t into t plus 1. ચેક કરીએ. પ્લસ t minus t કેન્સલ. અંશમાં બધા 1, અંશમાં 1 છે એટલે છેદ જેવો અંશ પણ સેટ થઈ ગયો. is equal to 1 upon n integration of સેપરેટ છેદ આપી દઈએ. સેપરેટ છેદ આપો આના છેદમાં તો આપણને કેન્સલ તો બધે 1 upon t માઈનસ સેપરેટ છેદ આના છેદમાં આખો છે તો t કેન્સલ તો 1 upon t plus 1. તો વિદ્યાર્થી મિત્રો બંને પદનું સંકલન ડાયરેક્ટ આપણે જાણીએ છીએ. 1 upon n આનું સંકલન શું થશે? log mod t. આનું સંકલન શું થશે? log mod t plus 1 વત્તા c.
t ની વેલ્યુ મૂકી દઈએ 1/n log. હજી સાદું આપવું તો આપી શકાય log ના કાર્યની log ની બાદબાકી ખૂણાનો ભાગાકાર થઈ શકે x t ની વેલ્યુ એટલે x રેઝ ટુ n t ની વેલ્યુ એટલે x રેઝ ટુ n વત્તા c. પછી એક સ્ટેપ લખવું હોય તો શું લખી શકાય log નો કાર્યની log ની બાદબાકી ખૂણાનો ભાગાકાર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલો ગણી શકાય. આપેલી રકમમાં કોના બરાબર ધારણા કરવાથી એનું વિકલન આપણને મળે. અત્યાર સુધીના દાખલામાં ક્યાં કેવું હતું કે વિકલન તૈયાર દેખાતું, ઘણી વખત એવું હોય કે વિકલન તૈયાર ન પણ દેખાતું, તો એના જેવું વિકલન ગુણવાનું ભાગવાનું આવું પણ કરી અને દાખલો સરસ રીતે સહેલાઈથી થઈ શકે. ત્યાર પછીનો સવાલ છે આગળ વધીએ એના પછીના સવાલમાં 17મો દાખલો છે I is equal to integration of cos x dx upon 1 minus sin x into 2 minus sin x. તો જો વિદ્યાર્થી મિત્રો બહુ સહેલું છે, સીધી ધારણા કરી શકાય છે. sin x બરાબર t ધારી લો. sin x બરાબર t ધારતા વિકલન શું થશે cos x dx બરાબર dt. cos x dx બરાબર dt. therefore I is equal to integration of cos x dx એટલે dt ના છેદમાં 1 minus sin x એટલે t અને 2 minus sin x એટલે અહીંથી દાખલો તમે જાતે ગણી શકશો વિદ્યાર્થી મિત્રો. શું આવશે આંશિક અપૂર્ણાંકનો પહેલા પ્રકારનો છે t નો પાવર 1 છે, એવા ગમે તેટલા કૌંસનો ગુણાકાર હોય, અંશમાં ગમે તે આપેલું હોય તો આંશિક અપૂર્ણાંકમાં પહેલા પ્રકારનો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંથી આ દાખલો તમે જાતે ગણી શકો છો. અને ફાઇનલ આન્સર આવે ત્યારે પછી t ની વેલ્યુ મૂકી દેવાની. તો આ દાખલો તો વિદ્યાર્થી મિત્રો બહુ સરસ રીતે અને સહેલાઈથી ગણી શકાય છે. બધા દાખલામાં તમારે ફૂલ પ્રેક્ટિસ કરવાની છે, ખાસ યાદ રાખવાનું છે. કારણ કે જો પ્રેક્ટિસ નહીં થાય તો આ સંકલન ચેપ્ટર પછી નહીં ભણ્યા એવું તમને દેખાશે. અને જ્યારે તમે અહીંયા સંસ્થામાં આવશો ત્યારે તમે એવો દાવો નહીં કરી શકો કે અમને ભણ્યા જ નથી. ફરીવાર યાદ અપાવું છું, ભણવાનું ચાલુ છે. 100% તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે. આ પ્રેક્ટિસ માટેનો ટાઈમ એટલે તમારું ઘર. 100% તમારે ઘરે કામ કરવું જ પડશે. યાદ રાખજો. 18મો બહુ સરસ દાખલો છે. I is equal to integration of x square plus 1 into x square plus 2 છેદમાં x square plus 3 into x square plus 4. તો જો વિદ્યાર્થી મિત્રો અંશ અને છેદમાં શું છે, અંશ અને છેદમાં સમાન ભાગવાળી પદાવલી છે. અંશ અને છેદમાં સમાન ભાગવાળી પદાવલી હોય તો એને અનુચિત કહેવાય. આ અનુચિતને ઉચિતમાં ફેરવવું પડે. આ અનુચિતને ઉચિતમાં ફેરવવું પડે. સાદું રૂપ હોય તો કેવી રીતે આપી શકાય? તો ખાસ જોવું પડે. x સ્ક્વેર હું સરળતા ખાતર ધ્યાન આપજો, પહેલો દાખલો આવી રહ્યો છે એમાં હું ધારણા કરું છું પણ વિકલન નહીં કરું. સાંભળજો ખાસ, સરળતા ખાતર ધારણા કરું છું. નામ લખો કે x સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 2 અપોન x સ્ક્વેર પ્લસ 3 ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 4 માં સરળતા ખાતર x સ્ક્વેર બરાબર t ધારતા સરળતા ખાતર ધારણા કરી છે. ધારણા કરીને એનું વિકલન નથી કર્યું, સરળતા ખાતર ધારણા કરી છે. એટલે ધ્યાન આપજો ખાસ. તો શું થશે રકમ? t + 1 t + 2
t plus 3 t plus 4 સરળતા ખાતર ધારણા કરી છે તો પણ આપેલી પદાવલી અનુચિત જ છે અંશ અને છેદમાં ઘાત સરખી છે અંશ અને છેદમાં સરખી ઘાત હોય તો શું કરવું પડે અનુચિતને ઉચિત બનાવવું પડે ઉચિત બનાવવા માટેનું સાદુરૂપ આપું છું સાદુરૂપ શું છે ઇઝ ઇક્વલ ટુ સાદુરૂપ શું આવશે t સ્ક્વેર પ્લસ 3t પ્લસ 2 t સ્ક્વેર પ્લસ 7t પ્લસ 12 આ કૌંસ ખોલ્યા અનુચિતને ઉચિત બનાવવા માટે શું કરવું પડશે છેદ જેવો અંશ બનાવવો પડશે શું બનાવવો પડશે છેદ જેવો અંશ તો છેદ જેવો અંશ એટલે શું થશે t સ્ક્વેર પ્લસ 7t પ્લસ 12 છેદ જેવો અંશ લખી નાખ્યો તો અંશમાં શું લખ્યું t સ્ક્વેર તો હતા મેં લખ્યું 7t હતા મારી પાસે 3t તો માઈનસ મારે 4t લખવા પડે મેં લખ્યા 12 હતા 2 તો માઈનસ મારે 10 લખવા પડે મૂળ રકમમાં કોઈ ફેર પડતો નથી t સ્ક્વેર ના t સ્ક્વેર 7t માઈનસ 4t એટલે 3t અને 12 માંથી 10 જાય તો 2 છેદમાં t સ્ક્વેર પ્લસ 7t પ્લસ 12 સેપરેટ છેદ આપી દો તો આના છેદમાં એટલે 1 આ બંનેમાંથી માઈનસ કોમન તો 4t પ્લસ 10 અપોન t સ્ક્વેર પ્લસ 7t પ્લસ 12 તો જો વિદ્યાર્થી મિત્રો આ 1 ઓકે હવે આનું સંતુલનનું સહેલાઈથી કરી શકું મીન્સ કે આંશિક અપૂર્ણાંકમાં શું આવ્યું છે કયા પ્રકારમાં છેદ આવ્યો છે છેદ ના લખવો હોય તો બીજી કઈ રીત છે m અને n એવા અચળ મેળવો કે જેથી એ પ્રકારે પણ તમે ગણી શકો આંશિક અપૂર્ણાંકની રીતે પણ તમે કામ કરી શકો તો માનો કે આંશિક અપૂર્ણાંકની રીતે કામ કરવું હોય તો શું થશે ખાસ યાદ રાખશું શું લખશું આપણે આંશિક અપૂર્ણાંકની રીતે અથવા આ બાજુથી લખીએ આંશિક અપૂર્ણાંકની રીતે આ ભાગ 4t plus 10 upon શું આવ્યો t square plus 7t plus 12 કોણ આવ્યો છે t plus 3 t plus 4 બરાબર શું લખશું કેપિટલ A ના છેદમાં t plus 3 વત્તા b ના છેદમાં t plus 4 કોઈ પણ રીતે દાખલો બની શકે અત્યારે મેં સરળતા ખાતર ધારણા કરેલી છે લસાઅને સાદુરૂપ આપશું તો શું થશે 4t plus 10 is equal to a of t plus 4 plus b of t plus 3 મારે a અને b અચળાંકોની કિંમત શોધવી હોય તો એક વખત a ને 0 બનાવવાનું એક વખત b ને 0 બનાવવાનું a ને 0 બનાવવા માટે શું કરવું પડશે t બરાબર -4 આખા સમીકરણની અંદર t દેખાય -4 t દેખાય -4 એટલે -16 વત્તા 10 એટલે -6 -4 એટલે 0 -4 વત્તા 3 -1 ગુણ્યા b એટલે -b તો b બરાબર 6 t બરાબર -3 -3 એટલે -12 વત્તા 10 એટલે -2 -3 વત્તા 4 એટલે 1 1 ગુણ્યા 1 એટલે એનો મતલબ શું થયો a = અચળાંકો a અને b ની કિંમત આપણને મળી ગઈ ઓકે છે યસ તો હવે શું કરશું આપણે therefore સંકલનની અંદર therefore I is equal to I એટલે રકમનું સંકલન આ રકમ એટલે આનું સંકલન આની અંદર આનું સાદુરૂપ ને x² બરાબર t સરળતા ખાતર ધારણા કરેલી છે ખાસ યાદ રાખજો બરાબર એટલે છેલ્લું આનું સાદુરૂપ આવેલું છે છેલ્લું સાદુરૂપ આવેલું છે એનો મતલબ આનું સંકલન હજી ફરી વાર બોલું છું આ એટલે રકમનું સંકલન આ રકમ એટલે આ છે આમાં x² બરાબર t સરળતા ખાતર લીધા છે આનું સાદુરૂપ છે સુધી અહીંયા લીધું છે એનો મતલબ તમારે આનું સંકલન કરવાનું છે આનું સંકલન કરવાનું છે એટલે પહેલા બંનેનું સંકલન કરવાનું છે ઇન્ટિગ્રેશન ઓફ 1 dx હવે dt નહીં કારણ કે હું t દેખાઈને પાછો x² મૂકી દઈશ માઈનસ કરીને આનું સંકલન એટલે આ છે પદ આવી આનું સંકલન એટલે આ બેનું સંકલન તો શું થશે ઇન્ટિગ્રેશન ઓફ a માઈનસ આગળ છે a એની કિંમત કેટલી મળે છે -2 અપોન t ની કિંમત મૂકી દો t એટલે x² 3dx વત્તા b કેટલા મળ્યા છે 6 t એટલે x² 4
જો વિદ્યાર્થી મિત્રો મૂળ રકમનું સંકલન એટલે એમાં આનું સંકલન x² બરાબર t જ્યારે સરળતા ખાતર આનું સાદુરૂપ અહીં સુધી આવ્યું છે 1 નું સંકલન આનું પણ સંકલન આ રકમ પરવાળો અહીંયા છે આનું સંકલન એટલે 2 નું સંકલન એમાં ભાઈ x² સરળતા ખાતર ધારણા કર્યા તો x² બરાબર t તો t બરાબર પાછા x² સંકલન કર્યા પહેલા મૂકી દેવા પડે જો મેં સરળતા ખાતર ધારણા ન કરી હોય તો ધારણા કર્યા પછી તરત જ એનું મેં વિકલન કર્યું તો પછી સંકલન કર્યા પછી વેલ્યુ મૂકવાની હોય t ની અત્યારે સરળતા ખાતર ધારણા કરેલી છે એટલે સંકલન કર્યા પહેલા t ની વેલ્યુ x² મૂકી ઓકે તો 1 નું સંકલન x માઈનસ 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 પ્લસ 2 1 upon ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ 3 એટલે √3 નો વર્ગ કહેવાય તો સૂત્ર કયો છે 1 upon x² વત્તા a નો વર્ગ તો સંકલન શું થશે 1 upon a નો વર્ગ એટલે 3 તો a એટલે √3 tan inverse x upon a આ માઈનસ અહીં આપશું માઈનસ 6 m ના inverse 1 upon ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ તો શું આવશે 1 upon a કારણ કે a નો વર્ગ એટલે 4 તો a એટલે 2 tan inverse x upon a વત્તા c તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે પણ દાખલો ગણી શકાય સરળતા ખાતર ધારણા કરેલી છે સરળતા ખાતર ધારણા કરેલી હોય x² બરાબર t લીધા સાદુરૂપ આપ્યું અહીંયા પહોંચે અનુચિત હતું એટલે એને ઉચિત બનાવ્યું 1 નું સંકલન તો આવડે છે આનું સંકલન કરવા માટે આંશિક અપૂર્ણાંક લીધા સંકલન કર્યું બહુ સહેલામાં સહેલો દાખલો છે પણ યાદ રાખજો અનુચિત હતું અનુચિતને શું કર્યું આપણે ઉચિત બનાવ્યું ખાસ યાદ રાખજો પછીનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો એ દાખલો તમે જાતે ગણી શકો છો 19મો દાખલો છે I is equal to integration of 2x upon x square plus 1 into x square plus 3 આમાં બહુ સહેલું છે x square બરાબર t ધારી લો x square બરાબર t ધારતા વિકલન કરો એટલે 2x dx બરાબર dt I is equal to integration of 2x dx એટલે dt છેદમાં x square એટલે t x square એટલે સૌથી વિદ્યાર્થી મિત્રો આંશિક અપૂર્ણાંકમાં પહેલા પ્રકારનો છેદ આંશિક અપૂર્ણાંકમાં પહેલા પ્રકારનો છેદ અહીંથી દાખલો તમે જાતે કરી શકો છો પછીનો દાખલો છે મિત્રો 20મો દાખલો ખાસ યાદ રાખજો આપણે 20મો દાખલો છે I is equal to integration of 1 upon x into x raised to 4 minus 1 1 upon x into x raised to 4 minus 1 શું કરશો મિત્રો આપણી પાસે એક દાખલો આવ્યો હતો 16મો દાખલો x ની n ઘાત વાળો તો આમાં પણ એમ કે x ની 4 ઘાતનું વિકલન શું છે રકમ એક જ સરખી છે આંકડા ફેરે રાખે x ની 4 ઘાતનું વિકલન x ના ઘનમાં આવે તો અંશ અને છેદને x ના ઘન વડે ગુણી દો અંશને x ના ઘન વડે ગુણી દો આને x ના ઘન વડે ગુણો તો x ની 4 ઘાત થશે x raised to 4 minus 1 ધારણા શું કરી લો ધારો કે x ની 4 ઘાત બરાબર t તો વિકલન શું થશે 4x નો ઘન dx બરાબર dt therefore I is equal to integration of x નો ઘન dx x નો ઘન dx એટલે dt by 4 x ની 4 ઘાત એટલે t અને x ની 4 ઘાત એટલે t શું થયું વિદ્યાર્થી મિત્રો આંશિક અપૂર્ણાંકમાં પહેલા પ્રકારનો છેદ આવ્યો પણ એમ ના કરવો હોય તો દાખલો ફાસ્ટ થઈ શકે છેદ જેવો અંશ બનાવી દો તો શું થશે t minus t minus 1 મૂળ રકમમાં કોઈ ફેર પડતો નથી જોઈ લો મિત્રો પ્લસ t માઈનસ t કેન્સલ માઈનસ માઈનસ પ્લસ 1 પ્લસ 1 જ છે છેદ જેવો અંશને શેર થઈ ગયો સાદુરૂપ આપવું હોય તો શું થશે 1/4 ઇન્ટિગ્રેશન ઓફ સેપરેટ છેદ આપો આના છેદમાં t t કેન્સલ કરતા 1 upon t minus 1 માઈનસ સેપરેટ છેદ એટલે આ બંને કેન્સલ કરો 1 upon t dt બંનેનું સંકલન આવડે છે વિદ્યાર્થી મિત્રો log mod છેદ
વત્તા સી. ટી ની વેલ્યુ મૂકી શકાય અને ટી ની વેલ્યુ મૂક્યા પછી પાછું એક સ્ટેપ સાદુરૂપ આપવું હોય તો log ની બાદબાકી ખૂણાનો ભાગાકાર. આ રીતે પણ દાખલો થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલા દાખલા છે. ફૂલ પ્રેક્ટિસ કરીને 100% આપણને ટોપિક આવડી જાય એવો પ્રયત્ન કરવાનો છે. 21મો દાખલો છે. I is equal to integration of 1 upon e raised to x minus 1 dx. ચાલો વિદ્યાર્થીઓ, હવે આ દાખલામાં કોઈ પ્રકારની રીત લાગુ પડતી નથી. તો કાંઈ ના થતું હોય તો e raised to x બરાબર ઉદાહરણ કરી લો. બીજો આપણી પાસે કોઈ ઉપાય જ નથી. e raised to x બરાબર t. e raised to x બરાબર t દાખલા વિકલન કરી દો બંને બાજુ. તો e raised to x dx બરાબર dt. તો dx બરાબર શું આવ્યું? dt ના છેદમાં e raised to x. શા માટે હું કરી રહ્યો છું? કારણ કે અંશમાં માત્ર dx જ છે. તો dx dt ના છેદમાં e raised to x એટલે t. ધારણા મેં t માં કરી એટલે આખી રકમ t માં કન્વર્ટ થવી જોઈએ. therefore I is equal to integration of અંશમાં છે dx. dx એટલે dt upon t into e raised to x એટલે t એટલે t minus. તો જો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારનો પાછો દાખલો આવી ગયો છે. રકમ જોઈ લો. અહીંયા યાદ પહોંચ્યા છે dt ના છેદમાં t into t minus 1. dt ના છેદમાં t into t minus 1. અહીંથી દાખલો આ જ પ્રકારે પાછો આગળ વધારવાનો છે. તો આ રીતે ઘાતાંકી વિધેય આપેલો હોય, ધારણાનું વિકલન દેખાતું ન હોય તો ઘાતાંકી વિધેય બરાબર જ ધારણા કરી શકાય, જેથી કરીને દાખલો સહેલાઈથી થઈ શકે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 22મો સમ છે. વૈકલ્પિક પ્રશ્ન છે. I is equal to integration of x upon x minus 1 into x minus 2 dx. હવે વિદ્યાર્થી મિત્રો દાખલો ભલે ખૂબ સહેલો પરંતુ વૈકલ્પિક પ્રશ્નની અંદર એમણે જે વિકલ્પ આપ્યા છે તેવો વિકલ્પ આપણે આપવો પડે. એવો વિકલ્પ સેટ કરવો જ પડે તો જ આપણને ખબર પડે. દાખલો ખૂબ સહેલો હોય પણ એને જે જવાબ જોતો વિકલ્પના આધારે એવો જવાબ લઈ આવવો પડે. તો શું છે વિદ્યાર્થી મિત્રો? આંશિક અપૂર્ણાંકની રીત છે. આંશિક અપૂર્ણાંકની રીતે આંશિક અપૂર્ણાંકની રીતે શું થશે? x ના છેદમાં x minus 1 into x minus 2 બરાબર શું થશે? a ના છેદમાં x minus 1 વત્તા b ના છેદમાં x minus 2. લસાઅની સાથે આપીએ એટલે શું થશે? a of x minus 2 plus b of x minus 1. x બરાબર 1 લો તો 1 બરાબર x બરાબર 1 લો તો minus 1 લો તો 0 તો a બરાબર minus 1. x is equal to 2 લો તો 2 is equal to 0 2 લો એટલે b. એનો મતલબ b is equal to 2. તો શું થયું? I is equal to integration of I એટલે આનું સંકલન એટલે આ બંનેનું સંકલન. શું થશે? a ની કિંમત એટલે -1 વત્તા b ની કિંમત એટલે 2. તો માઈનસ ના માઈનસ સંકલન શું થશે? log mod છે +2 log mod છે વત્તા c. હવે વિદ્યાર્થી મિત્રો વિકલ્પ જોવા પડશે. સાદુરૂપ આપવું હોય તો એવી રીતે થોડુંક આપી શકાય. log ની આગળ ગુણાકારમાં ભાગ તરીકે એટલે log માના લખવાની જરૂર નથી. x minus 2 નો સ્ક્વેર માઈનસ log x minus 1 વત્તા c. log ની બાદબાકી ખૂણાનો ભાગાકાર x minus 2 નો સ્ક્વેર upon x minus 1 વત્તા c. વિકલ્પ ચેક કરવો પડશે કે કેવો વિકલ્પ એમણે આપેલો છે. log x minus 1 નો સ્ક્વેર upon log x minus 1 નો સ્ક્વેર upon
ખાસ યાદ રાખશો આપણે log x - 1 નો સ્ક્વેર x - 2 નો સ્ક્વેર અપોન જો વિદ્યાર્થી મિત્રો x - 2 નો સ્ક્વેર અપોન x - 1 બીજો વિકલ્પ વિદ્યાર્થી મિત્રો દેખાઈ રહ્યો છે x - 2 નો સ્ક્વેર અપોન x - 1 વિદ્યાર્થી મિત્રો જેવો વિકલ્પ આવ્યો હોય તેવો જવાબ સેટ કરવો પડે ત્યાર પછી નો વૈકલ્પિક પ્રશ્ન જોઈએ 23મો I is equal to integration of 1 upon x into x square plus 1 તો શું થશે વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે દાખલો જોયો હતો x સ્ક્વેર બરાબર ધારણા આંશિક અપૂર્ણાંકમાં ત્રીજા પ્રકારનો છેદ છે પણ એનાથી ફાસ્ટ ગણવું હોય તો થઈ શકે x સ્ક્વેર નું વિકલન થાય 2x 2 ને છોડી દો એટલે x સ્ક્વેર નું વિકલન થાય x 2 તો આપણે સેટ કરી લઈએ છીએ તો અંશ અને છેદને x વડે ગુણી દો બે દાખલા ગણાવ્યા x ની n ઘાત વાળો x ની 4 ઘાત વાળો ઈજી ફાસ્ટ ગણવું હોય તો અંશને x વડે ગુણ્યા તો છેદને પણ x વડે ગુણ્યા खूब सहेलो दाखलो बनी गयो x स्क्वायर बराबर धारणा करी लो x स्क्वायर बराबर t धारणा શું આવશે 2x dx बराबर dt I is equal to integration of x dx એટલે dt by 2 છેદમાં x સ્ક્વેર એટલે t અને t પ્લસ ડાયરેક્ટ ગણો તો આંશિક અપૂર્ણાંક તો છે પણ એમ ના કરો તો ડાયરેક્ટ થઈ જશે છેદ જે 1 સેટ કરી દઈએ t plus 1 minus t upon t into t plus 1 सेपरेट छेद आपी दઈએ सेपरेट छेद આપીએ તો શું થશે મિત્રો 1/2 સેપરેટ છેદ એટલે 1 upon t સેપરેટ છેદ એટલે 1 upon t plus 1 સંકલન શું થશે log mod છે વત્તા c સાદુરૂપ આપવું તો આપી શકે પહેલા t ની કિંમત મૂકી દો t એટલે x સ્ક્વેર સાદુરૂપ આપવું હોય તો log ની બાદબાકી એટલે ખૂણાનો ભાગાકાર વૈકલ્પિક એટલે કે વિકલ્પ ચેક કરવા પડશે કે આ પ્રકારનો આન્સર આપેલો છે ઉપરનું સ્ટેપ જોવું હોય તો 1/2 log અથવા તો હજારનું સાદુરૂપ આપવું હોય તો કેવી રીતે આપી શકાય વિકલ્પ પ્રમાણે જવાબ આપવો હોય તો આને લખી શકાય આ 100% સાચો જવાબ છે જે સાદુરૂપ આપવું હોય તો 1/2 log x સ્ક્વેર તો log માં ખૂણાની ઘાત હોય એટલે ગુણાકારમાં આવે એટલે 2 log x minus 1/2 આને મળે log x square plus 1 જેવો વિકલ્પ આવ્યો એવો સેટ કરવો પડે 2 2 કેન્સલ તો શું આવ્યું છે પેલો બીજો વિકલ્પ શું આવ્યો છે અથવા તો માઈનસ છે એટલે પેલો વિકલ્પ આવ્યો log mod x જ લખશું આપણે એ લખવાનું log mod x minus 1/2 log of x square plus 1 અહીં શા માટે mod લખવાની જરૂર નથી કારણ કે x square plus 1 હંમેશા ધન હતું એટલે માના લખવાની જરૂર નથી એટલે પેલો વિકલ્પ આપણો જવાબ છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતનો દાખલો હતો હજી સ્વાધ્યાયની અંદર એક દાખલો આપણે છોડેલો છે એ સ્વાધ્યાયમાં છોડેલો દાખલો પણ ગણાવું છું એટલે સ્વાધ્યાય પૂર્ણ થશે આંશિક અપૂર્ણાંકની રીતનું ત્યારબાદ નવો ટોપિક આપણે ચાલુ કરીશું તો આંશિક અપૂર્ણાંકની અંદર જે દાખલો આપણે છોડ્યો છે તે છઠ્ઠો દાખલો છે છઠ્ઠો દાખલો I is equal to integration of 1 minus x square upon x into 1 minus 2x dx. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને લોકોને જે કઈ દાખલા હોમવર્કમાં આપવા માંગી રહ્યા છે તેનો 100% અભ્યાસ કરવાનો છે કારણ કે જેટલી તમે પ્રેક્ટિસ કરશો
તમને આવડવાનું છે અથવા તો એટલું જ યાદ રહેશે. એટલે ખાસ આ સંકલનના દાખલામાં કોઈ જ લિમિટ નથી. હું તમને 200 300 400 દાખલા ગણાવું તો તમારે બીજા એની જેટલા પાછા દાખલા વધારાના ગણવા પડશે તો જ સંકલન આવડશે. હું ચેક કરું છું પેલા સાદું આપીને કૌંસ ખોલું. ચાલો તો શું થયું મિત્રો, અંશ અને છેદમાં ઘાત સરખી છે એટલે અનુચિત છે. અનુચિતને ઉચિત કરવું પડે. પહેલા તો એક કામ કરીએ, x ના વર્ગવાળા પદને હું પ્લસ રાખું તો અંશ અને છેદમાંથી માઈનસ કોમન લઈ લો. અંશમાંથી માઈનસ કોમન લીધા, છેદમાંથી માઈનસ કોમન લીધા. અંશ અને છેદમાં ઘાત સરખી છે એટલે અનુચિત છે. અનુચિતને ઉચિત બનાવવા માટે છેદ જેવો અંશ સેટ કરો. છેદ જેવો અંશ સેટ કરો. એ કરતા પહેલા માનો કે આમ તો કોઈ કરી શકે. અંશને પહેલા હું 2 વડે ગુણી દઉં તો અહીંયા 2 વડે ભાગી દીધા. મૂળ રકમમાં કોઈ ફેર પડતો નથી. અંશને 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા. હવે છેદ જેવો અંશ સેટ કરો. છેદ જેવો અંશ સેટ કરો તો શું થશે, પહેલા બેઠે બેઠો છેદ લખી નાખવાનો. હવે અંશમાં જે આપ્યું છે એના કરતા મેં શું વધારે કે ઓછું લખ્યું એ પ્રમાણે પ્લસ માઈનસ કરવાનું. તો અંશમાં 2x² હતા તો 2x² લખ્યા. અંશમાં x વાળું પદ નથી, મેં અહીંયા -x લખ્યા. હું કા લખ્યા છે છેદ જેવો અંશ બનાવવા માટે. તો અહીં -x નથી, મેં લખ્યા છે મારે +x લખી નાખવા પડે. અને માઈનસ મૂળ રકમમાં કોઈ ફેર પડતો નથી. છેદમાં 2x² - x સેપરેટ છેદ આપી દો 1/2 ઇન્ટિગ્રેશન ઓફ સેપરેટ છેદ એટલે બંને કેન્સલ એટલે 1 પ્લસ સેપરેટ છેદ એટલે આના છેદમાં x - 2 ના છેદમાં 2x² - x. ખ્યાલ આવે છે મિત્રો? આ સેપરેટ છેદનું કામ થઈ ગયું. હવે આનું સંકલન અલગ છે, આનું સંકલન અલગ છે. સાદું રૂપ આપો એટલે ઉપાય 1/2 1 પ્લસ x - 2. આ બંનેમાંથી x કોમન લઈ લો એટલે આવી જાય 2x - 1. તો આ શું થયું વિદ્યાર્થી મિત્રો? આંશિક અપૂર્ણાંકમાં પહેલા પ્રકારનો છે. આંશિક અપૂર્ણાંકમાં પહેલા પ્રકારનો છે તો x ની સિંગલ પાવર, x ની સિંગલ પાવર એવા ગમે તેટલા કૌંસનો ગુણાકાર હોય એટલે શું આવશે? પહેલો પ્રકાર. તો આ પહેલા પ્રકારનો દાખલો છે. અહીં આંશિક અપૂર્ણાંક લીધી એટલે આ રકમ દાખલાનું નામ I હતું. હવે મારે નવો દાખલો ચાલુ કરવો છે તો આનું નામ આપી દઉં I1. આ દાખલાનું નવું નામ શું આપી દઉં? I1. અહીં સુધી દાખલો અત્યારે અટકી જાય છે. અહીં તમે નવો દાખલો કેટલા ભાગનો ચાલુ કરો છો? I1 બરાબર x - 2 સંકલનની અંદર ધ્યાન આપજો ખાસ. આ 1/2 પછી પણ એટલા ભાગને I1 કરો છો. x - 2 x * 2x - 1. હવે દાખલો અહીં આંશિક અપૂર્ણાંકની રીતે આપેલી રકમ બરાબર કેપિટલ એના છેદમાં x વત્તા b ના છેદમાં 2x - 1. લસાઅ સાદું આપો x - 2 બરાબર a of 2x - 1 વત્તા bx. શું કરશું આપણે? x - 2 બરાબર કૌંસ ખોલું એટલે 2ax અને વત્તા bx એમાંથી x કોમન લો તો 2a વત્તા b of x અચળ પદ માઈનસ a. x વાળા પદ ભેગા કર્યા અચળ પદ મૂકો. પછીનો આપણો નિયમ શું છે? બંને બાજુ અથવા તો આ દાખલામાં x વાળા પદ પહેલા પ્રકારની અંદર x વાળા પદ ભેગા કરવાની જરૂર રહેતી નથી. આપણી પાસે ડાયરેક્ટ છે. પહેલો પ્રકાર હોય એટલે શું કરીએ છીએ? સીધું x ની કિંમત લેવાની, a અને b ને શૂન્ય બનાવતા જવાનું. તો x ને તમારે b ને શૂન્ય બનાવવાનું હોય તો શું કરવું પડે? x બરાબર 0. x બરાબર 0 નો x બરાબર 0 એટલે -2. x બરાબર 0 એટલે 0, x બરાબર 0 એટલે -1. એનો મતલબ a બરાબર 2. હવે a ને 0 બનાવવા માટે x બરાબર શું લેવા પડે? મારે 1/2. x બરાબર શું લેવા પડે? 1/2. તો x બરાબર 1/2. x બરાબર 1/2 લો તો 1/2 - 2. 1/2 - 2 એટલે 2 × 4 4 માંથી
બરાબર કેટલા મળ્યા -3 એ ની કિંમત મળી ગઈ therefore I is equal to I એટલે પેલા આનું સંકલન એટલે આ બંનેનું સંકલન શું થશે હવે એમાં કિંમત મૂકી દો આગળ પાછળ a ને b તો I એટલે શું થશે પેલા તો અહીંયા 85 I એટલે આ છે આ નાનો ટોપિક I કરી દીધો તો એનું કામ અહીં આંશિક અપૂર્ણાંકની રીતે પૂરું થઈ જાય છે હવે I એટલે આ મૂળ રકમ શું આવશે 1/2 I is equal to 1/2 integration of 1 plus આ પદ અહીં એ પછી અહીંયા છે તો એનું સંકલન બરાબર એના સાદું પાસે મને એની કિંમત મૂકી દો એ મને કેટલા મળ્યા 2 એટલે 2/x વત્તા b એટલે -3 ના છેદમાં 2x - 1 લો I બરાબર 1/2 સંકલનની અંદર 1 ના વર્ગ પ્લસ ના પ્લસ આ ભાગનું સાદું અહીંયા છે એમાં a ની કિંમત બદલી મૂકી સંકલન શું થાય છે 1/2 1 નું સંકલન x 2 નું અચળ એમના એમ જ 1/x નું સંકલન log mod x -3 અચળ એમના એમ જ આનું સંકલન શું થશે log mod છેદ અને x નો સહગુણક છેદનો વત્તા c આનું સંકલન કરવાનું ને -3 ના છેદમાં 2x - 1 આ -3 છે 12 છે આનું સંકલન કરવાનું છે છેદનું વિકલન શું અંશ અને છેદને 2 વડે ગુણી છેદનું વિકલન શું જવાબ log mod છેદ આગળ -3/2 માં -3/2 ખ્યાલ આવે છે આ રીતે દાખલો બની શકાય તો વિદ્યાર્થી મિત્રો શું કર્યું બંનેમાંથી માઈનસ કોમન લીધા અંશ અને છેદમાં સરખી ઘાત આવી એટલે એને અનુચિત કહેવાય અનુચિતને ઉચિત બનાવવા માટે છેદ જેવો અંશ સેટ કર્યો એટલે ભાગ કર્યો આ સંકલન તૈયાર છે આ સંકલન કરવા માટે આંશિક અપૂર્ણાંકમાં પહેલા પ્રકારનો છે તો લાઈન નવો દાખલો ચાલુ કરવા માટે મેં નવું નામ આપ્યું I1 ખાલી એટલા ભાગનું જ નવું નામ આપ્યું તો આંશિક અપૂર્ણાંકમાં પહેલા પ્રકારનો છેદ લાગુ પડ્યો એ અને b અચળાંકની કિંમત મળી ગઈ એટલે અહીંયા મૂકી દીધી કારણ કે આ સાદું છે આ છે તો વાળો મૂળ રકમ 1/2 સંકલનની અંદર 1 પ્લસ આ ભાગ અહીંયા છે એના બરાબર આ છે જેમાં a અને b ની કિંમત મૂકી સાદું સંકલન થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આંશિક અપૂર્ણાંકમાં સ્વાધ્યાય આપણે પૂર્ણ કરેલ છે હવે આની અંદર ઉપરાંત તમને જે દાખલા મેં અધૂરા છોડ્યા છે જે તમને સહેલાઈથી આવડી શકે એવા છે તે દાખલા 100% પૂરા કરવાના છે બીજી વસ્તુ દરરોજનું કામ દરરોજ કરજો અધરવાઇઝ કામ વધતું જશે તમે પહોંચી નહીં શકો 100% સાચી વાત કરી રહ્યો છું આપણે વેબિનાર દ્વારા બંને ગ્રુપના વિદ્યાર્થીઓ સાથે ડિસ્કસ કરેલી છે રાયચુરા સાહેબ અને મેં બંને જે કાંઈ માહિતી માર્ગદર્શન આપ્યું તેનું 100% પાલન કરજો સખત મહેનત કરવાની છે આ પરિસ્થિતિની અંદર હિંમત હારવાની નથી જે કંઈ કામ થઈ રહ્યું છે એ 100% દિલથી કામ કરો ભવિષ્યની અંદર 100% સારું ભવિષ્ય તમારા માટે નિમાયેલું છે તો એના માટે 100% તમારે સંપૂર્ણ મહેનત કરવાની છે કોઈ પણ જાતની મહેનત કરવામાં કચાશ રહી ના જાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવાનું છે મા બાપને પણ 100% આપણે વિશ્વાસ પૂરો પાડવાનો છે બીજી ફરી વખત વાત યાદ કરી દઉં ધોરણ 11 સાયન્સ કોમર્સના એડમિશન ચાલુ છે એટલે કોઈ ખોટી અફવાઓથી દૂર રહી અને જે કોઈ વિદ્યાર્થીઓને સાયન્સ અને કોમર્સ જેમાં પણ ભાગ લેવો એટલે કે એડમિશન લેવું તેમાં તમારા સગા સંબંધી મિત્ર વર્તુળ કે આડોશ પડોશમાં રહેતા કોઈ પણ વિદ્યાર્થીઓને જો તમને અહીંયા કામ સારું લાગતું હોય તો ભલામણ કરજો 100% કોમર્સની અંદર પણ સરસ મજાની સુપર ટીમ છે બરાબર 100% 15 વર્ષના અનુભવી શિક્ષકો પણ 2-3 શિક્ષકોની જગ્યાએ આપણે ભરી દીધેલા છે એટલે જે કોઈ વિદ્યાર્થીને એડમિશન લેવું હોય તેને પણ સંસ્થાની ભલામણ કરજો નેક્સ્ટ આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે નવા ટોપિક સાથે સંકલનમાં કામ કરશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ